હિન્દુત્વ માટે જે કાર્ય કરી રહી છે એનું તો તમે હમણાં આ બધું મેળો જુઓ છો અને મેળા ઘણા થયા છે. મારી આ 50મી શિવરાત્રિ છે. 50મી શિવરાત્રિની અંદર પ્રથમ આજે આ માહોલ મેં જોયો છે. એની અંદર પ્રભુ માથા છે ને બધા ધોળા હતા ત્યારે, અને આજે નકરું માથું કાળું છે. યુવાધન, એ પ્રભુ યુવાધન છે, એ અમારા રાષ્ટ્રનું, ભારતનું ભવિષ્ય છે. આ માઇકમાં બોલીએ માયાભાઈની ઉપસ્થિતિ છે. આ આપણે 12 વાર ઈકો સંભળાય. ફૂલ ઈકો હોય એટલે હું હાલો બોલું એટલે 12 વાર સંભળાય. સાધુ સંતોના શબ્દોમાં આ મોટો ઈકો છે આ ગિરનાર. હા પ્રભુ, આમાં એક નામ લ્યો ને તો એનું અનેક ગણું ફળ મળે છે. જેમ ઈકોમાં 8 વખત બોલાય ને, 12 વાર બોલાય કે 8 વખત બોલાય, પણ આ તો લાખોમાં બોલાય. ધર્મ સત્તા અને રાજસત્તા એક રહી છે. મિત્રો, મારે વાત કરવી છે 2026 શિવરાત્રિ મહોત્સવ ભવનાથ મિની કુંભ. અને સરકારની વાત કરવામાં તો આ વર્ષે સરકાર પણ સતત પ્રયત્નશીલ રહી છે કે સફળતાપૂર્વક ભાવિક ભક્તો, સાધુ સંતો આ શિવરાત્રિનો લાભ કેવી રીતે મળે અને સુખદાયી લાભ કેવી રીતે મેળવે તે માટે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના પટાંગણની અંદર છે. બાપુનો કોઈ પરિચય આપવાની જરૂરિયાત રહેતી નથી. જેના થકી ચેનલને કૃપા મળી છે બાપુ, એ સ્વીકારવું પડે, કારણ કે પ્રશંસાનો વિષય નથી. એઝ એ રિયાલિટી, નોટ એ આર્ટિફિશિયલ ટોક. કારણ કે ખોટી પ્રશંસા કરવી એ પણ 502 બહુ મુજબ અમારા ઉપર ગુનો બને. આપ જાણો છો બધા. પણ કે જે માહોલ છે ને બાપુ, થોડી વારમાં હું એક કડી બોલું, મને નિજાનંદ છે આજ બોલો કે અંદરનો રાજીપો, હૃદયો રાજીપો અનુભવે. બમ બમ નાય નાદ ગાજે છે રે, હરિહર સાદ ગુંજે છે, અને ભેદી ભણકાર જ્યાં વાગે ડણકું દે તો કેહરી ગાજે રે. આગે બી ગુજરાતની ગાથા રે, આગે બી ગિરનારની ગાથા રે. બાપુ, તમારા શબ્દમાં ગાથા. વર્ષોથી તમે ભજન કરો છો. ભજનનો અર્થ અહીંયા અલગ રીતે લઉં છું. અરે તબલા, ઢોલ, મજીરા એ ભજન અલગ છે બાપુ. ભજન શબ્દ ભજ ધાતુ ઉપરથી તમે 5 માણસોને પાણી પાવ અને આશ્વાસન આપો તો એ તનનું ભજન છે. તમારા શબ્દોમાં ગેબી ગિરનારની ગાથા કેવું હોય તો? પહેલાં તો સર્વે દર્શક મિત્રોને મારા નમો નારાયણ, જય હિન્દ, પ્રણામ. આજે જે તમે કીધું ગિરનારની ગાથા, તો ગિરનારની ગાથા પ્રભુ અમારી પેઢીઓથી, સાધુ સંતોની પેઢીઓ, જે આદિગુરુ શંકરાચાર્ય મહારાજે પ્રભુ 7 અખાડાઓની સ્થાપના કરી. એની અંદર શ્રીપંચ દશનામ જૂના અખાડા, આવાન અખાડા, અગ્નિ અખાડા, મહાનિર્વાણી, અટલ અને નિરંજની, એ 7 અખાડાની સ્થાપના કરી આજથી 2700 વર્ષ પહેલાં. ત્યારથી પ્રભુ આજે અમારો દશનામ સાધુ સમાજ જે છે, એ દશનામ સાધુ સમાજનો પ્રભુ ગિરનારી ખૂટો છે. ખૂટો એટલે આપણે કહીએ ને ખીલો, એ ખૂટો છે ગિરનાર. એટલે પ્રભુ આજે ગિરનારની અંદર પ્રભુ આપણી હિન્દુત્વ વિચારધારાની સરકાર જેને કહીએ, અને આપણા ભારતના વડાપ્રધાન માનનીય મોદી સાહેબ, એના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, તેમજ યુવાધન અમારા ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પ્રભુ, એમની સાથે મેં 4-5 મિટિંગો લીધી. અને પ્રભુ હર્ષભાઈએ મને કીધું કે બાપુ, આપણે સનાતનનો એક સંદેશો કેમ સારો જાય એના આપણે પ્રયત્નો કરવા છે. અને પ્રભુ એ વ્યક્તિએ પ્રભુ એની શું વાત કરું, હું જેટલી એના માટે હું વાત કરું એટલી ઓછી છે પ્રભુ. અને ભગવાન એને જાજી આયુષ્ય દે. ભગવાન પાસે એ પ્રાર્થના કરું પ્રભુ કે જે આ સરકાર હમણાં જે હિન્દુત્વ માટે જે કાર્ય કરી રહી છે એનું તો તમે હમણાં આ બધું મેળો જુઓ છો, અને મેળા ઘણા થયા છે. મારી આ 50મી શિવરાત્રિ છે. 50મી શિવરાત્રિની અંદર પ્રથમ આજે આ માહોલ મેં જોયો છે. અને બીજું પ્રભુ, આજથી 50 વર્ષ પહેલાંની જે શિવરાત્રિ હતી એની અંદર જે વ્યક્તિઓ હતા એની અંદર પ્રભુ માથા છે ને બધા ધોળા હતા ત્યારે, અને આજે નકરું માથું કાળું છે.
યુવાધન, એ પ્રભુ યુવાધન છે એ અમારા રાષ્ટ્રનું, ભારતનું ભવિષ્ય છે, ધર્મનું ભવિષ્ય છે. અને આજે અમને પ્રભુ અતિ આનંદ થાય છે કે આજે મેળાની અંદર તમે પ્રભુ આ ઘણા મેળો માણવા આવે છે, ઘણા સંતોના દર્શન કરવા આવે છે. પણ આ છે ને ઉર્જાનું કેન્દ્ર છે, ઉર્જાનું કેન્દ્ર. પ્રભુ એક અત્તરની દુકાન હોય એની અંદર તમે અત્તર લેવા જાઓ, બરાબર, અત્તર લેવા જાઓ, લેવો કે ન લેવો એ તમારા હાથમાં છે. પણ દુકાનની અંદર વયા જાઓ એટલે તમને સુગંધ ફ્રીમાં મળે. એટલે આની ઉર્જા જે છે એ પ્રભુ તમને ફ્રીમાં મળશે. અને આની અંદર પ્રભુ આજે ગિરનાર વિશે તો જેટલી વાત કરીએ એટલી પ્રભુ ઓછી છે. કંઈક તપસ્વીઓ તપ કરીને અહીંયા પ્રભુ આ ભૂમિને એક ઉર્જાવાન ભૂમિ બનાવી છે. અને આજે ભજન ભોજનનું આ એક ત્રિવેણી સંગમ કહીએ એવો પ્રયાગરાજમાં જે ત્રિવેણી સંગમ થયું હતું, ત્રિવેણી સંગમની અંદર જે કુંભ થયું હતું, તો આજે સરકારશ્રીએ એને મિની કુંભ નામ દીધું છે. પણ સરકારશ્રીનું માન રાખવું મિની કુંભનું, પણ આજે પ્રભુ હકીકતમાં સરકારે કુંભ કરી દીધો છે. અમને અંદરનો કુંભ કરી દીધો છે. કુંભ આ હૃદયની અંદર આપણે કહીએ ને, આ પણ એક કુંભ છે, આ પણ એક ગરબો છે. અને સમગ્ર ભવનાથ ક્ષેત્ર આપણે કહેતા હોય, ગિરનાર ક્ષેત્ર, આખું અનુભૂતિ. અહીંયા આ માઇકમાં બોલીએ, માયાભાઈની ઉપસ્થિતિ છે. આ આપણે 12 વાર ઈકો સંભળાય, ફૂલ ઈકો હોય એટલે હું હાલો બોલું એટલે 12 વાર સંભળાય. સાધુ સંતોના શબ્દોમાં અથવા પુરાણના શબ્દોમાં જોઈએ તો એકવાર શબ્દ બોલેલો, અહીંયા એક મંત્ર બોલો એટલે 12 વાર જેટલું પુણ્ય મળે. ફક્ત નામ, હરિનામ લઈએ એટલે 12 વાર જેટલું રીબાઉન્સ થઈ અને 12 વાર આપણો શબ્દ લખાય છે. એ ગાથાની વાત કરી છે. યુવા વર્ગ આકર્ષાય છે, ખાસ કરીને મેં જોયું યુવાનોની સંખ્યા વધારે છે. આ ગિરનારના આ માતમની વાત કરવી છે 12 વાર. એનો અર્થ એ કે એ માટે અહીંયા સાધના કરવા મારા ખ્યાલથી આવતા છે. પ્રભુ તમે તો 12 વાર કહો છો, પણ હું તો વિશેષ વાર કહું. એનું કારણ કહું તમને. આપણી ભારતીય સંસ્કૃતિ અંદર પ્રભુ 4 રાત્રિનું બહુ મહત્ત્વ દીધું છે. ઓહરાત્રિ, મોહરાત્રિ, કાલરાત્રિ અને શિવરાત્રિ. એક પ્રભુ હોળીની રાત, એક જન્માષ્ટમી, એક કાળી ચૌદશ અને આ એક શિવરાત્રિ. પ્રભુ આમાં એક નામ લ્યો ને તો એનું અનેક ગણું ફળ મળે છે. જેમ ઇકોમાં 8 વખત બોલાય ને, 12 વાર બોલાય કે 8 વખત બોલાય, પણ આ તો લાખોમાં બોલાય. આ મોટો ઇકો છે આ ગિરનાર. હા, એટલે આ ગિરનાર તો પ્રભુ ગિરનાર જ છે. અને આ તપોભૂમિની અંદર પ્રભુ આવી કરીને ઓમ નમઃ શિવાય એક વખત બોલી જાઓ તોય પ્રભુ અનેક ગણું ફળ મળે છે તમને પ્રભુ. ઓમ નમો નારાયણ.